આલ્ફા ક્ષય. રેડિયોએક્ટિવિટીની ઘટનાની અંદર રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસ અસ્થાયી હોવાથી તેઓ વિભાજન પામતા હોય છે અને એક નવો ન્યુક્લિયસ બનાવે છે. અહીં જે વિભાજન પામતો ન્યુક્લિયસ છે તેને જનક ન્યુક્લિયસ અને નવો બનતો જે ન્યુક્લિયસ છે તેને જનિત ન્યુક્લિયસ કહેવામાં આવે છે, જેની માટે પરમાણુ ક્રમાંક 83 કરતા વધુ હશે તેવા મોટા ભાગના તત્વો જે છે એ આલ્ફા કણોનું ઉત્સર્જન કરતા હોય છે. એ માટે આપણે એક ઉદાહરણ સમજીએ. ધારો કે યુરેનિયમ 92238 નું ન્યુક્લિયસ આલ્ફા કણનું ઉત્સર્જન કરી અને થોરિયમ 90 માં ફેરવાય છે. અહીં આલ્ફા કણ જે છે એ ઉત્સર્જિત થતો હોવાથી યુરેનિયમ 92 માંથી 90 થઈ ગયું. અહીંયા હિલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2 છે અને જેનો પરમાણુ દળાંક અહીંયા ઘડી આપણને 4 મળે છે, એ રીતનું હિલિયમ બને છે. એટલે કે આલ્ફા કણ જે છે હિલિયમના ન્યુક્લિયસ એ આલ્ફા કણ તરીકે ઓળખાય છે. આલ્ફા ક્ષયની ઘટનામાં અહીં આ જે યુરેનિયમ છે એ જનક ન્યુક્લિયસ છે અને યુરેનિયમમાંથી બનતું જે થોરિયમ છે તે જનિત ન્યુક્લિયસ તરીકે ઓળખવામાં આવે છે, જે અહીંયા આગળ આપણે જોયું હતું. હવે આપણે યુરેનિયમના પરમાણુ ક્રમાંક જોઈએ તો અહીંયા પરમાણુ ક્રમાંક 92 છે, આનો થોરિયમનો 90 છે અને આલ્ફા કણનો 2 છે, એટલે કે હિલિયમનો 2 છે. આમ જ્યારે આલ્ફા કણના ઉત્સર્જનમાં જનક ન્યુક્લિયસમાંથી જનિત ન્યુક્લિયસ બને છે ત્યારે પરમાણુ ક્રમાંક Z જે છે એનું મૂલ્ય 2 એકમ ઓછું હોય છે. અહીંયા 92 માંથી 90 છે એટલે 2 એકમ ઓછું છે. એ જ રીતે પરમાણુ દળાંક અહીંયા 238, અહીંયા 234. આમ પરમાણુ દળાંક જે છે એ 4 એકમ ઓછો છે. આથી આલ્ફા કણના ઉત્સર્જન દરમિયાન જ્યારે જનક ન્યુક્લિયસમાંથી જનિત ન્યુક્લિયસ બને છે ત્યારે પરમાણુ દળાંક એ જે છે એ 4 એકમ ઓછો આપણને મળે છે. આલ્ફા કણનું ઉત્સર્જન કરતા પદાર્થના બધા જ ન્યુક્લિયસો એક સાથે આલ્ફા કણોનું ઉત્સર્જન કરતા નથી. આ ઘટના જે છે એ સંભાવના સાથે સંકળાયેલ છે, એટલે કે કોઈ આલ્ફા કણ ન્યુક્લિયસમાં રચાયા બાદ તરત જ કે એકી સાથે બધાની એક સાથે ઉત્સર્જન થતું નથી. યુરેનિયમ 92238 નું દળ જે છે એ થોરિયમ અને આલ્ફા કણોના દળના સરવાળા કરતા વધુ હશે તો જ કણનું આપમેળે ઉત્સર્જન થશે. આલ્ફા કણનું ઉત્સર્જન થવા માટે એને કોઈ ઉર્જાની જરૂર પડશે અને આથી યુરેનિયમનું દળ, જેને હું Mu વડે દર્શાવું, આ જે છે જનક ન્યુક્લિયસ એનું દળ Mu જે છે એ થોરિયમનું દળ MTH અને આલ્ફા કણનું દળ જે છે એ M આલ્ફા, એટલે કે યુરેનિયમના ન્યુક્લિયસનું દળ થોરિયમના ન્યુક્લિયસ અને આલ્ફા કણના ન્યુક્લિયસના સરવાળા કરતા વધુ હશે તો જ આલ્ફા કણનું આપમેળે ઉત્સર્જન થશે. નહીતર નહીં થાય. જો સરખું હશે તો એને બહારથી કોઈક ઉર્જા આપણે આપવી પડશે. આથી આ જે છે અહીં Mu ઓછા
MTH વત્તા M આલ્ફા જેટલી દળ ક્ષતિ ઉદ્ભવે છે, જેને E બરાબર mc² ની અંદર ડેલ્ટા M આપણે મૂકીએ તો એને અનુરૂપ ઉર્જા આપણને mu માઇનસ MTH વત્તા M આલ્ફા ગુણ્યા c² જેટલી મળે છે. અહીં M જે છે કેપિટલ M એ અનુરૂપ ન્યુક્લાઇડનું દળ છે. જેમ કે Mu વડે દર્શાવેલું હશે તો યુરેનિયમના ન્યુક્લાઇડનું દળ, એ જ રીતે MTH દર્શાવેલું હશે તો થોરિયમના ન્યુક્લાઇડનું દળ, અને M આલ્ફા દર્શાવેલું હશે તો આલ્ફા કણના ન્યુક્લાઇડનું દળ. બીટા ક્ષય. બીટા ક્ષય જે છે એ ન્યુક્લિયસમાંથી આપમેળે ઇલેક્ટ્રોનનું અથવા પોઝિટ્રોન, આપણે જાણીએ છીએ કે પોઝિટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, આનું ઉત્સર્જન કરે છે બીટા ક્ષયની ઘટનામાં. અહીં એક વસ્તુ યાદ રાખો, ન્યુક્લિયસમાંથી પરમાણુની કક્ષામાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. ન્યુક્લિયસની અંદરથી થાય છે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન, ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોનનું ઉત્સર્જન. કેવી રીતે થાય છે એ સમજીએ. પોઝિટ્રોન સૌપ્રથમ જોઈએ તો જે પોઝિટ્રોન છે એ ઇલેક્ટ્રોનના દળ જેટલો, પરંતુ તેનો વીજભાર ધન છે, એટલે કે ધન વિદ્યુતભારિત છે, જ્યારે ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુતભારિત છે અને તેના તમામ ગુણધર્મ ઇલેક્ટ્રોન જેવા જ છે, ફક્ત તેનો વીજભાર એ ઇલેક્ટ્રોન કરતા જુદો છે, એટલે કે ધન વિદ્યુતભારિત છે. ઇલેક્ટ્રોન જે છે તેને આપણે બીટા માઇનસ E -10 અને E માઇનસ તરીકે દર્શાવીએ છીએ, અને પોઝિટ્રોનને આપણે બીટા પ્લસ E0+1 અને E પ્લસ વડે દર્શાવી શકીએ છીએ. બીટા ક્ષયના કેટલાક ઉદાહરણ જોઈએ. ફોસ્ફરસ 1532, એની અંદરથી સલ્ફર બને, સલ્ફર 1632, એમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું અને તેની સાથે એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન થયું. અહીં એન્ટી ન્યુટ્રિનો છે અને આ જે છે એ ઇલેક્ટ્રોન દર્શાવે છે. એ જ રીતે સોડિયમ 1122 માંથી નિયોન 1022 પોઝિટ્રોનનું ઉત્સર્જન થયું, એટલે કે ઇલેક્ટ્રોનના પ્રતિકણનું, અને તેની સાથે ન્યુટ્રિનોનું ઉત્સર્જન થયું. હવે આ ઘટનાઓ આપણે સમજીએ. અહીં આ જે છે એ જનક તત્વ દર્શાવે છે આ બંને, અને એમાંથી બનતા તત્વો જે છે એ જનિત તત્વો આ દર્શાવે છે. તો જ્યારે બીટા ક્ષય એટલે કે ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોનનું ઉત્સર્જન થશે, તો જો એમાં ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હશે તો અહીંયા કેટલા હતો, એનો પરમાણુ ક્રમાંક 15, અહીંયા એનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ ગયો, 16 થઈ ગયો, એટલે કે તેનો પરમાણુ ક્રમાંક Z જે છે એ 1 એકમ વધે. એ જ રીતે જો પોઝિટ્રોનનું ઉત્સર્જન થતું હશે તો અહીંયા એનો પરમાણુ ક્રમાંક 11 હતો, અહીંયા થઈ ગયો 10, એટલે કે પરમાણુ ક્રમાંક Z જે છે એ 1 એકમ ઘટે છે. એ સિવાય જો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હશે તો એની સાથે એક બીજો કણ જેને કહેવામાં આવે છે એન્ટી ન્યુટ્રિનો, એ એન્ટી ન્યુટ્રિનો પણ ઉત્સર્જાય છે. અને એ જ રીતે જો પોઝિટ્રોનનું ઉત્સર્જન થતું હશે તો તેની સાથે એક બીજો કણ ન્યુટ્રિનો ઉત્સર્જાય છે. આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જે છે એ એકબીજાના પ્રતિકણ છે. હવે ઇલેક્ટ્રોન ને પોઝિટ્રોન પણ એકબીજાના પ્રતિકણ છે, પણ ઇલેક્ટ્રોનનો વીજભાર
ઋણ છે અને પોઝિટ્રોનનો વીજભાર ધન છે. અહીં ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો બંને એકબીજાના પ્રતિકણ છે, પરંતુ તેઓ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે કે એ બંને પ્રતિકણ તો ખરા, પણ એ બંને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો જે ઉત્સર્જાય છે તેમના દળ ખૂબ જ સૂક્ષ્મ છે, એટલે કે એકદમ અલ્પ છે, નાના છે એમના દળ. આ કણો કોઈ બીજા કણ સાથે પ્રક્રિયા કરતા નથી, એટલે કે તેમનું પરખ કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તે કોઈ પણ કણ સાથે પ્રક્રિયા કરતા નથી. ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો તેઓ મોટા દ્રવ્યમાંથી કંઈ પણ આંતરક્રિયા વગર પસાર થઈ શકે છે. મોટા દ્રવ્યમાંથી ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો પસાર થઈ શકે છે. એઓ પૃથ્વી જેવા મોટા દ્રવ્યમાંથી પણ તેની આરપાર નીકળી શકે છે. આ જે ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો છે તેની સ્પિન જે છે એ h⁻ના છેદમાં 2 જેટલી છે, એટલે h⁻ એટલે h/2π અને ગુણ્યા 2, એટલે કે તેમની સ્પિન h/4π જેટલી છે. આ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનોની સ્પિન. બીટાક્ષયની અંદર આપણે જોયું કે ઇલેક્ટ્રોન અથવા પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય, પણ આ ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું જે ઉત્સર્જન થાય છે તે ન્યુક્લિયસમાંથી થાય છે. હવે આપણે જાણીએ છીએ કે ન્યુક્લિયસની અંદર કઈ ઇલેક્ટ્રોન આવેલા હોતો નથી, તો આ ન્યુક્લિયસની અંદર ઇલેક્ટ્રોન પહોંચ્યો ક્યાંથી? ન્યુક્લિયસની અંદર શું આવેલું છે? ન્યુટ્રોન તથા પ્રોટોન. ન્યુક્લિયસની અંદર આવેલો જે ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે, એટલે કે તેનો વિદ્યુત ભાર જે છે 0 છે. પ્રોટોન છે એ ધન વિદ્યુત ભારિત છે. આ જે ન્યુટ્રોન છે જે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે તે પોતાનામાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન બનાવે છે. તેમાં પ્રોટોન જે છે ધન વિદ્યુત ભારિત અને ઇલેક્ટ્રોન જે છે એ ઋણ વિદ્યુત ભારિત હોય છે. આથી અને તેની સાથે તે એન્ટી ન્યુટ્રિનો કણનું પણ ઉત્સર્જન કરે છે. આ જે ઇલેક્ટ્રોન છે જે ન્યુટ્રોનમાંથી બનેલો છે તે ક્યાં હશે? ન્યુટ્રોન તો ન્યુક્લિયસની અંદર હોય છે, તો ઇલેક્ટ્રોન પણ ન્યુક્લિયસની અંદર હશે. પણ આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની અંદર લાંબો સમય સુધી રહી શકતો નથી, એટલે જેવું ન્યુટ્રોનમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન બને છે તેની સાથે જ ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસમાંથી સર્જન થાય છે, અને જેને આપણે બીટા માઇનસ તરીકે ઓળખીએ છીએ, એટલે કે બીટાક્ષય કહેવામાં આવે છે. હવે આ ઇલેક્ટ્રોનની વાત થઈ, પણ પોઝિટ્રોન ક્યાંથી આવ્યો? પોઝિટ્રોનનો વિદ્યુત ભાર તો ધન છે, તો એ પોઝિટ્રોન માટે જોઈએ. જો પ્રોટોન અહીં ન્યુક્લિયસની અંદર પહેલા શું કર્યું? ન્યુટ્રોન હતું એનું પ્રોટોનને ઇલેક્ટ્રોનમાં રૂપાંતરણ કર્યું. હવે આપણે પ્રોટોનની વાત કરીએ. પ્રોટોન છે એ તો ધન વિદ્યુત ભારિત છે. આ ધન વિદ્યુત ભારિત પ્રોટોન જે છે એ ન્યુટ્રોનમાં ફેરવાય છે, જે વિદ્યુતની દ્રષ્ટિએ અહીંયા દર્શાવ્યું તેમ તટસ્થ છે. આ પ્રોટોન જ્યારે ન્યુટ્રોનમાં ફેરવાય છે ત્યારે તે તેની સાથે ધન વિદ્યુત ભારિત કણનું ઉત્સર્જન કરશે. પ્રોટોન અને ન્યુટ્રોન બંને ન્યુક્લિયસની અંદર આવેલા છે. પ્રોટોનમાંથી એક ન્યુટ્રોન બન્યો અને એક ધન વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન બન્યો, એટલે કે પોઝિટ્રોન બન્યો. આ જે પોઝિટ્રોન છે તેના તમામ ગુણધર્મો ઇલેક્ટ્રોન જેવા જ છે, પરંતુ ફક્ત તે ધન વિદ્યુત ભાર ધરાવે છે. આથી આ જે છે એ ન્યુક્લિયસની અંદર રહી શકશે નહીં અને તેનું ઉત્સર્જન થશે. એ વખતે E+ નું ઉત્સર્જન થશે, એટલે કે ઇલેક્ટ્રોનનો પ્રતિકણ જે છે પોઝિટ્રોન તેનું ઉત્સર્જન થશે, જેને આપણે બીટા+ તરીકે ઓળખીએ છીએ. આથી તેને બીટાક્ષય કહેવામાં આવે છે. જ્યારે પ્રોટોનમાંથી ન્યુટ્રોન તેમજ પોઝિટ્રોન બને છે ત્યારે તેની સાથે ન્યુટ્રિનો જે છે તે કણ ઉદ્ભવે છે. જેમ ગામાક્ષય જેમ પરમાણુઓના ઉર્જા સ્તરો હોય છે તેમ
ન્યુક્લિયસોના પણ ઉર્જા સ્તરો હોય છે. પરમાણુની જેમ ન્યુક્લિયસ જે છે એ વધારે ઉર્જા ધરાવતા સ્તરમાંથી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં જ્યારે સંક્રાંતિ કરે છે ત્યારે તેમના તફાવત આ બંને ઉર્જા સ્તરોના તફાવત જેટલી ઉર્જા ધરાવતો ફોટોન જે છે તેનું ઉત્સર્જન થાય છે. અહીંયાથી એક ફોટોન જે છે તે ઉત્સર્જાય છે. ન્યુક્લિયસના ઉર્જા સ્તરો જે છે આ જે ઉર્જા સ્તરો અહીંયા દર્શાવેલા છે તે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના હોય છે અને તેમની વચ્ચેનો જે ઉર્જાનો તફાવત છે એ 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય છે. તો આ ઉત્સર્જિત થતું જે ફોટોન છે તેની તરંગ લંબાઈ જો આપણે શોધવી હોય તો આગળ આપણે જોઈ લીધા કે તેની ઉર્જા માટે HF બરાબર 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એ ફોટોનની ઉર્જા અહીંયા આગળ ઉર્જા સ્તરોની ઉર્જા 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે. આથી HF બરાબર મેગા છે એટલે 10 ની 6 ઇલેક્ટ્રોન વોલ્ટ થયું. આ ઇલેક્ટ્રોન વોલ્ટને જો મારે જૂલમાં ફેરવવું હોય F ના બદલે હું મૂકી શકું C ના છેદમાં લેમ્ડા તો HC ના છેદમાં લેમ્ડા બરાબર 10 ની 6 ગુણ્યા E એટલે કે 1.6 ગુણ્યા 10 ની -19 જૂલ મને મળશે. આથી હવે હું આ સમીકરણ પરથી લેમ્ડાની કિંમત શોધી એટલે કે લેમ્ડાને સૂત્રનો કરતા બનાવું તો લેમ્ડા બરાબર HC ના છેદમાં 10 ની 6 1.6 ગુણ્યા 10 ની -19 થશે. આથી લેમ્ડા બરાબર h એટલે કે પ્લાન્ક અચળાંક 6.6 ગુણ્યા 10 ની -34 c જે છે પ્રકાશનો વેગ 3 ગુણ્યા 10 ની 8 ના છેદમાં 10 ની 6 ગુણ્યા 1.6 ગુણ્યા 10 ની -19 સાદુરૂપ આપતા લેમ્ડા જે છે એટલે કે તરંગ લંબાઈ 12.37 ગુણ્યા 10 ની -13 મીટર જેટલી આપણને એની તરંગ લંબાઈ મળે છે. જે ઉત્સર્જન પામતું કિરણ છે તેની તરંગ લંબાઈ લેમ્ડા 12.37 ગુણ્યા 10 ની -13 મીટર મળે છે. આ લેમ્ડાનું આ જે મૂલ્ય મળ્યું કે 12.37 ગુણ્યા 10 ની -13 મીટર એ ગામા કિરણો ના વિભાગમાં આવે છે. આમ અહીં જે ઉત્સર્જન પામતું કિરણ છે તેને ગામા કિરણ તરીકે ઓળખવામાં આવે છે. આથી તેને ગામા ક્ષય કહે છે. જ્યારે ન્યુક્લિયસમાંથી આલ્ફા કે બીટા કણનું ઉત્સર્જન થાય ત્યારે જે જનિત ન્યુક્લિયસ છે કે જે બનેલું ન્યુક્લિયસ છે એ મોટા ભાગે ઉત્તેજિત અવસ્થામાં આવી જાય છે અને આ જે જનિત ન્યુક્લિયસ છે એ વધુ સંક્રાંતિ કરીને અનુરૂપ એને કારણે એ ગામા કિરણોનું ઉત્સર્જન કરે છે. એની માટેનું આપણે ઉદાહરણ જોઈએ. અહીં CO 2760 જે છે એમાંથી બીટા માઇનસનું ઉત્સર્જન થાય છે. જે જનક તત્વ છે તેમાંથી બીટા માઇનસનું ઉત્સર્જન થઈને એટલે કે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈને જનિત તત્વમાં ફેરવાય છે. Ni 2860 જે છે એ જનિત તત્વ છે એટલે કે નિકલમાં ફેરવાય છે. ત્યારે અહીં બીટા માઇનસનું ઉત્સર્જન થવાથી જે નિકલનું ન્યુક્લિયસ હશે તે ઉત્તેજિત અવસ્થામાં હશે. અહીંયા આપણે આગળ જોયું કે જ્યારે જનિત તત્વ બને છે ત્યારે ન્યુક્લિયસ જે છે ઉત્તેજિત અવસ્થામાં હોય છે. તો આ જે ન્યુક્લિયસ છે ઉત્તેજિત અવસ્થામાં હશે ત્યારબાદ તે તેના ઉર્જા સ્તરોની અંદર ઉત્તેજિત અવસ્થામાં હોવાથી ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં જાય છે. પરિણામે તે 1.17 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવતા ગામા કિરણનું ઉત્સર્જન કરે છે અને ત્યારબાદ તે એનાથી પણ ઓછી જો ઉર્જા ધરાવતા ઉર્જા સ્તરમાં જશે તો ઈ ગામા બરાબર એટલે કે ગામા કિરણની ઉર્જા 1.33 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હશે તેવા બીજા ગામા કિરણનું પણ ઉત્સર્જન કરે છે.
આમ અહીં 2 ગામા કિરણોનું ઉત્સર્જન થાય છે. યુરેનિયમ 92238 નો પરંપરિત ક્ષય થઈને પીબી 8206 અંતિમ નિપજ મળતી હોય તો કેટલા આલ્ફા કણો અને કેટલા બીટા કણોનું ઉત્સર્જન થયું હશે? ધારો કે x જેટલા આલ્ફા કણોનું ઉત્સર્જન થયું હશે અને y જેટલા બીટા કણોનું ઉત્સર્જન થયું હશે. હવે આપણે પ્રક્રિયા લખીએ. યુરેનિયમ 92238 એમાંથી શું બન્યું? પીબી બન્યો. કેટલો? 82206 વત્તા x કણો છે આલ્ફા, એટલે હિલિયમ 24 ને આલ્ફા કણો કહીએ, વત્તા y કણો છે બીટા કણો એટલે કે ઇલેક્ટ્રોન -1 0 એનો વિદ્યુતભાર લખ્યો. આથી બંને બાજુ આપણે પહેલા પરમાણુ દળાંક સરખાવીએ. તો પરમાણુ દળાંક સરખાવવામાં આવે તો આનો પરમાણુ દળાંક જે છે એ અહીંયા ઘડી આપણને 238 આપ્યો છે. તો 238 બરાબર અહીંયા 206 આપ્યો છે, તો 206 વત્તા આનો 4 આપ્યો છે, પણ કેટલા છે? x ઉત્સર્જાય છે, આથી 4 ગુણ્યા x વત્તા આનો તો 0 છે એટલા માટે y ગુણ્યા 0 થઈ જશે. આથી 238 ઓછા 206 બરાબર 4x, y તો 0 મળી જશે. આમ 4x બરાબર 238 માંથી 206 બાદ કરીએ તો આપણને 32 મળશે. હવે 8 ચોક 32, આથી x બરાબર 8 મળે છે. હવે આપણે પરમાણુ ક્રમાંક સરખાવીએ. તો પરમાણુ ક્રમાંક માટે આનો પરમાણુ ક્રમાંક કેટલો છે? યુરેનિયમનો 92. આથી 92 બરાબર પીબી માટેનો પરમાણુ ક્રમાંક આપ્યો છે 82. તો અહીંયા આવશે 82 વત્તા અહીંયા 2 છે તો 2 ગુણ્યા x વત્તા ઇલેક્ટ્રોન માટે -1 અને y, આથી અહીંયા આવશે y ગુણ્યા -1. આથી 92 ઓછા 82 કરીએ તો 10 બરાબર 2 ગુણ્યા 8 વત્તા y ગુણ્યા ઓછા 1. અહીંયા ઘડી આપણે x ની કિંમત મૂકી દીધી, x બરાબર 8 છે. આથી તો 10 ઓછા 16, 8 દુ 16 બરાબર -y. આથી y બરાબર આપણને 6 મળે. આમ ઉત્સર્જાતા આલ્ફા કણો જે છે તેની સંખ્યા x એટલે કે 8 છે અને ઉત્સર્જાતા બીટા કણો જે છે તેની સંખ્યા y એટલે કે 6 છે.